હાઈકોર્ટની સચોટ ટક્કર બાદ રાજ્યભરમાં સરકારી કર્મીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, જેને લઈ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓ વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં અમદાવાદ શહેર ખાતે વિવિધ વિસ્તારોમાં આવેલ સરકારી કચેરીઓ ખાતે પણ ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં કચેરીએ હેલ્મેટ વગર આવતા વાહન ચાલકો દંડાયા હતા. પોલીસ કર્મીઓ બોડી વેન કેમેરા સાથે સજ્જ જોવા મળ્યા હતા. અમદાવાદની સરકારી કચેરીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. અમદાવાદના વસ્ત્રાપુર, સોલા હાઈકોર્ટ, અર્બન હેલ્થ સેન્ટર, રખિયાલ, ગોમતીપુર પોલીસ સ્ટેશન સહિત વિવિધ વિસ્તારમાં પોલીસે ડ્રાઈવ યોજી હતી. 12.5 કલાક સુધીમાં પૂર્વ અને પશ્ચિમમાં પોલીસ કર્મીઓ ઉપર 58 અને કુલ સરકારી કર્મીઓ પર 415 કેસો કરવામાં આવ્યા હતા. કુલ 2,36,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ શહેરની અંદર અને રાજ્યની અંદર જે ટ્રાફિક નિયમનનું લોકો પાલન કરે અને એમને જે પાલન ના કરતા હોય એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય એ અનુસંધાને જુદા જુદા સમયે જુદું જુદું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. એ અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ શ્રી તરફથી અત્યારે હાલ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સામાન્ય લોકો તો ટ્રાફિકના નિયમનનું પાલન કરે અને જો નિયમનનું ભંગ કરતા હોય તો એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની છે. પરંતુ સરકારી કર્મચારીઓ પણ પૂરેપૂરું પાલન કરે અને એમની પણ સલામતી અને સુરક્ષા જળવાય એ અનુસંધાને ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે અને ફોર વ્હીલ ચાલકો જે છે સીટ બેલ્ટ પહેરે અને અન્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ અનુસંધાને ડ્રાઈવની કામગીરી આજરોજ કરવામાં આવેલી છે. જુદી જુદા ટ્રાફિકના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ આગળ હાજર છે અને આ ડ્રાઈવની કામગીરી કરી રહ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.